આજે અમારા ક્લાસમાં સિક્રેટ સાન્ટાનો ક્રિસમસ માટે પ્રોગ્રામ રાખ્યો છે, તો એના માટે કાકા પેક નથી કર્યું ને, તો કાકા અમારી હેલ્પ કરે છે આ કરવામાં. શું લાગે છે કાકા, કેવું લાગશે જેને ગિફ્ટ આપીએ? હા તો સારું, આ ભાઈનું તો કાંઈ કામનું નહીં. કાકાએ અમારું ગિફ્ટ ફટાફટ પેક કરી લીધું અને આ ગિફ્ટ બહુ જ ક્રેઝી ગિફ્ટ છે અને જ્યારે ગિફ્ટ વિતરણ થશે સિક્રેટ સેન્ટાનું ત્યારે બહુ જ મજા આવશે. થોડી વારમાં ક્રિસમસ ઇવેન્ટનો ટાઈમ થઈ ગયો હતો એટલે પછી અમે નીચે ગ્રાઉન્ડ પર જતા રહ્યા અને ત્યાં પછી ગેમ ચાલુ થઈ. અમારી ટીમ ફર્સ્ટ રાઉન્ડમાં આ ગેમમાં હારી ગઈ. સેકન્ડ રાઉન્ડમાં ધક્કો મારીને મેદાનમાં મોકલવામાં આવ્યો અને મારા ફ્રેન્ડે મને કાનમાં કીધું કે અને પછી હું હારી જ ગયો. અને થર્ડ રાઉન્ડમાં અમારા સર પોતે મેદાનમાં ઉતર્યા અને જીતી ગયા. સો અલ્ટિમેટલી અમારી ટીમ હારી જ ગઈ છે. और अगर सोलो पार्टिसिपेट करना रहता है तो उसने एआई एड फिल्म मेकिंग इज नो चांस वेरी स्ट्रांग. પછી ધ મેઇન ઇવેન્ટ સિક્રેટ સાન્ટાનો સમય થઈ ગયો હતો એટલે પછી અમે બધા ક્લાસમાં ભેગા થઈ ગયા અને એમાં વારાફરતી બધાને ગિફ્ટ રેન્ડમ ચીટ ઉપાડીને આપવાની હતી. એટલે અમને પણ ખબર નથી કે આ ગિફ્ટ કોને મળશે અને કોનું ગિફ્ટ અમને મળશે. સૌથી ક્યુરિયસ જે ગિફ્ટ હતું એ મારા ફ્રેન્ડ આની આ હસી પાછળનું રીઝન ખાલી મને જ ખબર હતું. એટલે અમે બંને બેઠા બેઠા મજા લેતા હતા અને ત્યારબાદ આના પછી આવ્યો સેકન્ડ ક્યુરિયસ ગિફ્ટનો વારો. અંદર મારું નામ નીકળ્યું અને આ જે ગિફ્ટ હતું એ સેન્ટરમાં સૌથી મોટું ગિફ્ટ હતું. ત્યારબાદ મારું ગિફ્ટ જેને આપવાનું હતું એને મેં ગિફ્ટમાં કંઈક આ આપ્યું હતું. तो गेम बजाना पड़ेगा. જેને આ ત્રીજું ગિફ્ટ મળ્યું હતું એને અનબોક્સિંગ કર્યું અને એને ખબર પડી કે આ માચીસ છે. અને પછી અમે ચોકલેટ ખાધી અને પછી ઇવેન્ટ પૂરો.